શ્રી વલ્લભા દેશે કી જય. રથયાત્રા ઉત્સવની સર્વ વૈષ્ણવોને ખૂબ ખૂબ મંગલ વધાય. શ્રી ગુસાઈજી પુરુષોત્તમ ક્ષેત્ર શ્રી જગન્નાથજી યાત્રામાં પધાર્યા ત્યારે રથયાત્રાના દર્શન કર્યા અને જગન્નાથજીની આજ્ઞા થઈ કે આપ પણ પુષ્ટિ સંપ્રદાયમાં આ ઉત્સવ મનાવો. તેથી શ્રી ગુસાઈજીએ તરત જ સુથારને બોલાવી સુંદર રથ તૈયાર કરાવ્યો. ત્યારથી આપણા સંપ્રદાયમાં રથયાત્રા ઉત્સવની શરૂઆત થઈ. પુષ્ટિ માર્ગમાં જ્યાં બાલભાવ હોય છે ત્યાં શ્રી યશોદાજીના ભાવથી રથને ઘોડા જોડવામાં આવતા નથી. તેથી નવનીત પ્રિયાજીના રથમાં ઘોડાઓ આવતા નથી. રથને ધજા, પતાકા, છત્ર આદિથી સજાવવામાં આવે છે અને ચંવર ઢોળવામાં આવે છે. અને જ્યાં કિશોર ભાવની લીલા હોય ત્યાં અશ્વ સાથે રથને સજાવવામાં આવે છે. પ્રભુ રથમાં બિરાજી અને મુખ્ય ચારેય સ્વામિનીજીઓની નિકુંજમાં પધારે છે અને તે ભાવથી રથમાં 4 વખત ભોગ આવે છે. અને શ્રી હરિરાયજી મહાપ્રભુજીની લીલા ભાવના પ્રમાણે જોઈએ તો પ્રભુ સ્વામિનીજી સહિત રથમાં બિરાજે છે અને રથમાં બિરાજી વ્રજ વિહાર કરવા પધારે છે. અને જેમાં વ્રજ ભક્તોના 4 જૂથ મુખ્ય હોય છે, જેમ કે સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ. તો આ ભાવથી રથયાત્રાના 4 વખત દર્શન અને 4 વખત ભોગ ધરવામાં આવે છે. હવે આપણે સનાતન સંસ્કૃતિ પ્રમાણે જોઈએ તો રથયાત્રાના ઉત્સવની શરૂઆત શ્રી જગન્નાથજી પ્રભુના રથ વિહારથી થઈ છે એવું કહેવામાં આવે છે કે શ્રી જગન્નાથજી રથમાં બિરાજી અને જનકપુર એટલે કે સીતાજીના પિયરે પધારે છે. શ્રી જગન્નાથજીના શ્રી વિગ્રહમાં શ્રી કૃષ્ણ, બળદેવજી અને બહેન સુભદ્રાના સ્વરૂપો હોય છે. જે જગન્નાથજીના સ્વરૂપને બ્રહ્માજી નારદજીએ વેદોક્ત વિધિથી પુરુષોત્તમ ક્ષેત્રમાં પાઠ પધરાવ્યા હતા અને તેની પૂજા શરૂ કરાવી હતી. તેથી ત્યાં સંપૂર્ણ વેદોક્ત વિધિથી સેવા પૂજા થાય છે. માટે વેદની આજ્ઞા પ્રમાણે ક્ષુદ્રો આદિને બીજા વર્ણને જગન્નાથજીના મંદિરમાં પ્રવેશ મળતો નથી. અને આ કારણથી શ્રી જગન્નાથ પ્રભુએ સર્વ વર્ણ ઉપર કૃપા કરી અને બધાને દર્શન અને રથ ખેંચવાની સેવા આપવા માટે રથમાં બિરાજીને નિજ મંદિરની બહાર માર્ગો પર પધારે છે અને સૌને કૃતાર્થ કરે છે. હવે જોઈએ તો શ્રી મહાપ્રભુજીએ આસુર વ્યામોહ લીલા કરી તો અષાઢ સુદ બીજના દિવસે શ્રી મહાપ્રભુજીએ આસુર વ્યામોહ લીલા કરી છે. તેથી ઘણા ઘરોમાં સાંજના રથના છેલ્લા એટલે કે ચોથા ફેરા સમયે રથની ધ્વજા અને છત્રી વડા કરવામાં આવે છે અને ખુલ્લા રથમાં પ્રભુના દર્શન થાય છે. અને તેનો એક ભાવ એ પણ છે કે ઘણા પરકીયા ગોપીજનો ઘર છોડી રથના દર્શન માટે માર્ગ પર આવી નહોતા શકતા, તો તેઓ ઉપર કૃપા કરવા છેલ્લા ફેરામાં ખુલ્લા રથમાં પ્રભુ તેઓને દર્શન આપવા પધારતા. હવે આપણે જોઈએ તો ઘરે પણ વૈષ્ણવોના ઘરે પણ પોતાની અનુકૂળતા પ્રમાણે રથ પધરાવી રથની કંકુ, અક્ષત અને ચંદનના ટપકા આદિથી રથનું અધિવાસન કરી અને રથ પધરાવવામાં આવે છે. કારણ કે આ વેદોક્ત વિધિથી રથમાં બિરાજવાનું સ્થાન પ્રભુને લાયક અલૌકિક થાય, કેમ કે પ્રભુ અક્ષરધામમાં જ બિરાજે છે. પછી એને ગટાની એટલે કે બુરાની કટોરીનો ભોગ ધરવામાં આવે છે અને ધૂપ, દીપ, શંખોદક અને 4 બાતીની આરતી કરવામાં આવે છે, જે અક્ષરધામના ભાવથી થાય છે. અને શ્રી પ્રભુને ઝાલર ઘંટાના ધ્વનિ સાથે રથમાં પધરાવવામાં આવે છે. અને ત્યારે મલ્હાર રાગની આલાપચારી કરવામાં આવે છે અને રાગ મલ્હારના કીર્તનો ગાવાની શરૂઆત આજથી થાય છે. કારણ કે રથયાત્રાથી ગ્રીષ્મકાળની પૂર્ણાહુતિ અને મલ્હાર ઋતુનો પ્રારંભ થાય છે. અને તે પ્રમાણે 4 ભોગ, 4 ફેરા આદિ કરી અને પ્રભુને રથયાત્રાનો ઉત્સવ મનાવવામાં આવે છે. આજથી ઋતુ બદલાતી હોવાથી ફુવારા, ગુલાબજળનો છંટકાવ, માટીના કુંજા, ખસના ટેરા, ચંદનનું સમર્પણ, પન્ના, શીતલ સામગ્રી, જલનો પરાત આદિનો ક્રમે ધીરે ધીરે વાતાવરણ પ્રમાણે
પૂર્ણ કરવામાં આવે છે. તો આ અષાઢી બીજની આપણે ભાવભાવના સત્સંગ કર્યો. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.